દિયોદર એડિશનલ સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અફીણ રસ સાથે પકડાયેલા આરોપીને 7 વર્ષની કેદની 25,000નો દંડ ફટકાર્યો. સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી કોર્ટરૂમમાં ચુકાદા આપતા સન્નાટો છવાયો. દિયોદર એડિશનલ સેશન કોર્ટે 4 વર્ષ અગાઉ ભાભર પોલીસે હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનના ઇસમને અફીણ રસ સાથે પકડાવવામાં ગુનામાં આરોપીને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ આપતો ચુકાદો કોર્ટરૂમમાં સંભળાતા સન્નાટો છવાઈ ગયું હતું. ભાભર પોલીસ તારીખ 23/8/2024ના રોજ હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે હાઈવે વિસ્તાર પરથી પસાર થતી ગાડી નંબર RJ33CA0281 વાળા ચાલક શંકાસ્પદ દેખાતા પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી 2 કિલો 279 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ચાલકની પૂછપરછ કરતા ગાડી ચાલક સત્યનારાયણ ઉર્ફે શટ્ટુભાઈ મોંગીલાલ ડાંગર રહે કરમીદી ખેડા રાજસ્થાન વાળા હોવાનું જણાવતા પોલીસે અફીણ રસ કિંમત ₹2,29,900નો કબજે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અટક કરી અને આ ગુનાનું ચાર્જશીટ દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં રજૂ કરતા NDPS એક્ટ કેસ નંબર 4/2020 આ કેસ ચાલી જતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધના હોય દિયોદર એડિશનલ સેશન જજ શ્રી RR દવે, સરકારી વકીલ VD ઠાકોરની દલીલોને ધ્યાને રાખી NDPSની કલમ 8C/18Cના ગુનામાં આરોપી સત્યનારાયણ ઉર્ફે શત્રુ ડામરને 7 વર્ષની કેદની અને 25,000નો દંડ આપતો ચુકાદો આપ્યો હતો. રિપોર્ટર ભગવાન રાયપુર, India 24 ન્યૂઝ, કાંકરેજ.